ખેડબ્રહ્મા પંથકમાં 6/9/2025ના રોજ ભાવપૂર્વક ગણેશ વિસર્જન 10 દિવસ પૂજા અર્ચના બાદ ખેડબ્રહ્મા શહેરમાં આજે 14ના પાવન દિવસે ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું। ખેડબ્રહ્મા શહેરમાં સુકુન રેસિડેન્સી, ભક્તિનગર, સરદાર ચોક, માણેક ચોક, સાર્વજનિક મંડપ, બ્રહ્માજી ચોક, પ્રજાપતિ મંડળ, નવા મારવાડા, નવી ચાપલપુર, વણઝારાવાસ તથા અન્ય કેટલીક જગ્યાએ ભાદરવા સુદ ચોથના દિવસે ભાવપૂર્વક ગણપતિની સ્થાપના કરવામાં આવી અને 10 દિવસ ભગવાનની પૂજા અર્ચના કર્યા બાદ આજે તારીખ 6/9/2025 શનિવારના 14ના દિવસે જાહો જલાલીપૂર્વક ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું। ભાદરવા સુદ ચોથથી 14 સુધી ઠેક ઠેકાણે ભજન, સત્સંગ અને અન્ય પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા। ભક્તિનગરમાં રોજ બાળકોને અવનવી રમતો રમાડવામાં આવી। ખેડબ્રહ્મા શહેરમાં બ્રહ્માજી ચોકમાં દર વર્ષની જેમ શ્રી મહાકાળી મંડળ ભંડવાલ દ્વારા બારસના દિવસે વેશભૂષા તથા અન્ય કાર્યક્રમો યોજાયા, જેમાં ગણપતિ દાદા, હનુમાનજી, મહાકાળીમાં અને કૃષ્ણ ભગવાન અલગ અલગ પાત્રો ભજવાયા। તેરસના દિવસે બ્રહ્માજી ચોક ખાતે સમૂહ આરતીનું આયોજન કરેલ, જેમાં ખેડબ્રહ્મા પીઆઈ ડીએન સાધુ, પીએસઆઈ કેવી વહોનિયા, નગરપાલિકા ચીફ ઓફિસર સાવંત રતાણી, બેંકના ડિરેક્ટર ગોપાલભાઈ પટેલ, જેબી ગુજરાત ન્યૂઝના ચીફ બ્યુરો શૈલેષ પટેલ તેમજ સાર્વજનિક ગણેશ મંડળ સભ્યો તેમજ ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી સમૂહ આરતીનો લાવો લીધો અને 14ના દિવસે વિસર્જન માટે શોભાયાત્રા બ્રહ્માજી ચોકથી નીકળી હોળી ચકલા પટેલ ફળી બ્રહ્માજી ચોક શ્રી અંબિકા માતાજી મંદિર થઈ હરણાવ નદીમાં વિસર્જન કરાયું। હરણાવ નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી વિસર્જનના દિવસે કોઈ અણબનાવ ન બને તે માટે ખેડબ્રહ્મા પીઆઈ ડીએન સાધુ દ્વારા ચોક્કસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા।